તમને ખબર નથી પડતી આ બધું કામ આમ નામ બાકી છે ને તમે ટીવી જોવો છો ને દાંત કાઢો છો? એની સામે હું જોવો છો? તમને જ કહું છું આ કેટલું બધું કામ બાકી છે ને દાંત કાઢો છો બેઠા બેઠા. જોયું ને, આ તું છો તો હોય તો ઈ મને આટલું કહી દેશે તો તું ન હોય તો મને કેટલું કહેતી હશે. જો બોલ, વિચાર કર. આ તને શરમ નથી આવતી કે મમ્મીને આવું બધું ન કહેવાય? અને તારી હિંમત કેમ થઈ કે મમ્મીને બધું કામ કહેવાની? મમ્મી આ ઘરના માલિક છે, હું કામ કરે? શું બોલ્યા? એટલે મારો કહેવાનો અર્થ એમ નતો કે મમ્મી આ ઘરના મોટા માલિક કહેવાય અને તમે આ ઘરના નાના માલિક કહેવાઓ. એટલે તમારા બેમાંથી કોઈ કામ ન કરે, કામ તો હું કરીશ. હું જાઉં. મોટા માલિક ને નાના માલિક, એક કામ કરો, મને ખાલી એક ઓર્ડર આપી દો ને કે તમે ચા પીશો કે કોફી પીશો? ચા આદુ વાળી. મમ્મી બાજુવાળાની વહુ છે ને ઈ ચૈત્ર નવરાત્રી આવે છે ને તો ઈ રહેવાની છે. હા, ઈ તો મને ખબર છે. પછી નવરાત્રી પૂરી થાય ને ત્યારે એની હાવ મને બધી વાત કરશે કે હું થયું એમ. તો મને એને જોઈને મોટિવેશન મળ્યું છે તો હું તે 9 દિવસ ઉપવાસ કરું. તું નહીં રહી તારી તો મને ખબર છે બધી. તે ના ના, મારે તો રહેવું જ છે આ વખતે. તો મેં ઓલી વખતે તે નહોતું લીધું, તમે ના પાડી હતી એટલા માટે. આ વખતે તો હું રહીશ જ તે, ને મેં થોડુંક જ ખાધું તું. થોડુંક ક્યાં, તે તો હાવ ખાધું જ નહોતું. મને બધી ખબર છે કેટલો ખર્ચો થયો તો ઈ. કેમ ખર્ચો થઈ ગયો તો? તારું વ્રત બહુ મોંઘું પડે છે એટલે. અને હવે આ વખતે એક કામ કર, આ વખતે વ્રત હું રહીશ અને તારે કાંઈ કરવાનું નથી. અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે હું જે વ્રત કરીશ ને એનું પુણ્ય બધું તને મળે. હા મમ્મી. મમ્મી ચા બનાવતી હતી પણ મીઠું તો ખાલી થઈ ગયું, તો હવે શું બનાવું? મીઠું ખાલી થઈ ગયું છે તો કાંઈ નહીં, તને જે મળે ને એ નાખી દે. હળદર નાખી દે, મરચું નાખી દે. જા, અને તારા પૂરતી જ બનાવજે ચા, મારે નથી પીવી હો. હા હા, પણ મોટા કુકરમાં બનાવું કે નાના કુકરમાં બનાવું? તારે જેમાં બનાવી હોય ને એમાં બનાવ. મોટામાં બનાવી હોય મોટામાં, નાનામાં બનાવી હોય નાનામાં. પણ તારી એકલીની બનાવજે. એમ કર, તવા ઉપર બનાવી નાખ, સરસ બનશે. હા. ચાખવી છે? ના ના હો, તું પી, તું તારે, મારે નથી પીવી. મમ્મી હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. હા હા, પૂછ ને. તમને શું લાગે છે લોકોને શું કરવું જોઈએ? લવ મેરેજ કરવા જોઈએ કે અરેન્જ મેરેજ કરવા જોઈએ? મને તો એવું લાગે છે કે હવે કોઈએ લગ્ન જ ન કરવા જોઈએ. પણ કેમ? મેં જ્યારથી તને જોઈ ને ત્યારથી મને વિચાર આવ્યો કે હવે કોઈએ લગ્ન જ ન કરાય. સાચું લગ્ન જ ન કરાય? હા હા, લગ્ન જ ન કરાય. પણ તમે તો ખુશ છો ને અમારા લગ્ન થી? આવી વહુ તો ભગવાન કોઈ નહીં નો આપે. શું કહો છો? કાંઈ નહીં, હું તો બહુ જ ખુશ છું. મને તો લાખો કરોડોમાં એક તારા જેવી વહુ મળી છે. નંગ છે. વાહ, લાખોમાં એક? તો બધાને લાખોમાં એક એવી વહુ મળે. ના ના હો, બધાયને એવી લાખોમાં એક મળે તો મારી વહુનું શું થાય? હા, મારી જેવું તો કોઈ હોય જ નહીં ને. સાચી વાત છે, તારી જેવી તો મને જ ભટકાણી છે. મમ્મી મને જોબ મળી ગઈ. મેં હમણાં છે ને જોબ માટે અપ્લાય કર્યું હતું ને. અરે વાહ, આ તો સારું કહેવાય. પણ ક્યાં મળી નોકરી ને ટાઈમ શું છે એ તો પેલા કે. એક કંપની છે મોટી, એમાં મળી છે ને 25,000 પગાર આપે છે. અને 11 વાગ્યાનો ટાઈમ છે, 11 થી 5 નો, એટલે બધું કામ કરીને જાય. તો સારું લે, તો સારું. મારે બચારા મારો છોકરો એકલો નોકરી કરે છે અને કાંઈ ઘરમાં પૂરું નથી થતું. બહુ પૈસાની તંગી રહેશે. તો તું નોકરી કર ને ઈ નોકરી કરે એટલે બેય થઈને સારું, તો ઘરનું બધુંય તે સારું થઈ જાય. હા હા સર, અત્યારે તો આવવું પડશે? હા તો હું આવું ફટાફટ. લ્યો. એ હા, અરે હમણાં 5 મિનિટમાં પહોંચી જ જાઉં છું. એ હા હા. મમ્મી મારે ઓફિસે જવાનું છે અત્યારે. હે, કેમ અત્યારમાં? સરનો ફોન આવ્યો તો, ફટાફટ ત્યાં પહોંચવું પડે એમ છે. બધું કામ વધારે છે ને એટલા માટે. અત્યારમાં નહીં હો, અત્યારમાં થોડું જવાય. આ બધું કામ બાકી છે. કચરા પોતા કોણ કરશે? વાસણ કોણ કરશે? આ રસોઈ કોણ કરશે? હું ન કરી શકું તો તારે પહેલેથી જ તે કહી દેવું તું કે આવી રીતે તને વહેલા બોલાવે તો ઈ નોકરી આપણે ન પોહાય. અને જો તારે જવું હોય ને તો આ બધું કામ કરી નાખ, કચરા પોતા કરી નાખ, રસોઈ કરી નાખ ને કપડાં કરી નાખ. પછી તારે જવું હોય તો જાજે. નમસ્તે મિત્રો, બધા મજામાં હશો અને હસતા હશો અને હસતા હસતા તમારું એકદમ સ્વાસ્થ્ય એકદમ જોરદાર મોજમાં હશે અને તંદુરસ્ત હશે. તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને કેવી મજા આવી.